કેમ છો બધા મજામાં? હવે ભાઈ જુઓ, આપણે જે સીતાફળ બતાવ્યા હતા ને દીકરીઓ આવે ને તોડવાના, તો એ સીતાફળ બે આપણે હા પશુ પંખી બીજા ન ખાય, પોપટ ને એ ન ખાય, પણ વરવાંગડી આવે જે વડ ઉપર ટીંગાય અને એ રાતે ગમે ને આ રીતે ફ્રૂટ પાક્યા હોય એ ખાવા નીકળે અને એ સીતાફળને ખાય. એટલે આપણી વાડીમાં વડવાંગડી આવી અને એને પહેલાં ફ્રૂટ ખાધા એટલે ભાઈ આપણને આનંદ થયો. અને આ બાજુ તે જોઈ શકો તમે, જો આ બાજુ આ સીતાફળ જુઓ ખાધેલું, અડધું પોણું ખાઈ ગયેલું આ બાજુ. એટલે 3 સીતાફળ વડવાંગડી ખાધા, કારણ કે આ ફળ વરવાંગડી ખાય. આપણે આગલા વિડીયોમાં તમને બતાવ્યા હતા કે કવડા મોટા ફળ હતા અને કઈ રીતનું હતું. અને ભાઈ આપણે જે લક્ષથી ઝાડવા વાવ્યા કે ભાઈ આપણી વાડીમાં પશુ પંખી ફળ ખાવા જોવે, તો પશુ પંખીએ ફળ ખાધા એ વાતનો આપણને ભાઈ આનંદ છે. અને હજી પશુ પંખી જો આ 7-8 છે બીજા, તો એ ભલે ખાઈ જાય, કારણ કે એના માટે તો આપણે આ કર્યું છે. આપણે બહારથી વેસાતા આવીને ખાઈ લેવું, પણ અહીંયા પશુ પંખી ખાઈને જવા જોવે. હવે રાતે વરવાંગડી આવે અને ભાઈ ટેસથી ફ્રૂટ ખાય અને જુઓ ભાઈ આ ફ્રૂટનો હેઠે આ ભૂકો બધો જો આવો હેઠે ફેરવી દે. એટલે ભાઈ આ વર્ષો પહેલાં આપણે વાત મારા બાપા વરવાંગડીની કરતા અને એ આપણે ભાઈ અહીંયા ટેસથી આ નજરે જોયું એટલે નજરે તો અહીંયા જોઈ નહીં તો ઉડી જાય, પણ હવે આ આપણને એના જે એને ખાધું અને આનંદથી એ આપણને દેખાય. એટલે ભાઈ આપણને બહુ આનંદ થયો. આપણી વાડીમાં પહેલાં સીતાફળ વરવાંગડીએ ખાધા ભાઈ, બહુ સરસ. અને ભાઈ જો પાકમાં તમને વાત કરીએ તો આ બાજુ છે ને આપણે આમાં અમુક આપણે વસ્તુ સાટી છે કે ભાઈ આમાં વરિયાળી સાટી છે, પછી ઓલપા અજમા છે. તો હવે આમાં જો રનિંગ બધા અત્યારે એ રીતનું કરતા હોય કે આ ખડ ઉગ્યું તો ખડની દવા આવે કે ભાઈ પાણીની આરો પાઈ દે અથવા ફુવારેથી સાટી દે અને તો ખડ ઓછું ઉગે. પણ હવે આપણે જો આમાં જે પકવવું તો આમાં ખડ કઢાવશું. એટલે પહેલાં જે સિસ્ટમ હતી કે ભાઈ સાણિયું ખાતર વાપરતા અને જે ખડ કઢાવતા એ રીતે, તો આપણે એની પદ્ધતિમાં વાવીએ છીએ. કારણ કે આપણે આ બધું ઘર પૂરતું જે કાંઈ હોય કરતા હોય અને બાકી આપણી જમીન સારી રહે એ માટે કોઈ વેલાથી ઉપયોગ આમાં કર્યો નથી. અને બાકી આ ખડ બાળવાની દવા આવે ગમે ત્યાં સાટીએ એટલે એ ખડ પછી નૈન્યા બળી જાય, એટલે ખડ લેવું ન પડે આપણે. પણ આપણે એ કાંઈ ઉપયોગ કર્યો નથી. હવે આમાં ખડ થોડુંક મોટું થાય એટલે ખડ લેવડાવશું. એટલે આ જે સિસ્ટમ પહેલાંની છે એ જ રીતે હાલે ભાઈ. અને સાણિયું ખેતર ને આમાં ઓર્ગેનિક બધું પકવવું હોય તો આ ખડ આ રીતે કરવું પડે અને બાકી આનો કોઈ બીજો ઈલાજ નહીં. અને જો વિલાયતી ખાતર વાપરતા હોય તો હરોજ દવા વાપરીએ તો એમાં કાંઈ વાંધો નહીં. અને પણ હવે આપણે કાંઈ દવા વાપરી નથી એટલે આપણે ભાઈ આ ખડ કઢાવવું પડશે. અને જુઓ ભાઈ આ હાંડા લીંબુની કટિંગ કર્યા એ બધા હવે હાઈ ક્લાસ કોળી ગયા અને હાઈ ક્લાસ દેખાવા મળ્યા. એટલે હવે ભાઈ ઓલા વર્ષે એમાંય લીંબુ આવશે. અને આમાં પાયેલું છે એટલે બહુ પગલાં ન પડે એ રીતે આપણે થોડા હાલીને તમને બતાવવાની કોશિશ કરું છું. આમાં ધાણી વાવી છે તો પણ ધાણીમાં તે ખડ ઘણું થઈ ગયું છે. એટલે હવે એમાં જે થાય ખરું, પણ ધાણી તે સારી હાઈ ક્લાસ ઉગી ગયેલી છે અને ખડે એવું ઉગેલું છે. પણ હવે જેમ મેળાવે એમ ભાઈ કરશું. કારણ કે આમાં ઓણ આપણે ચોમાસામાં વરસાદ વધારે આવી ગયો અને અહીંયા પાણી ફરી વળ્યું હતું. એટલે ભાઈ જે રેબ આવ્યો હોય તો રેબમાં હરોર ઉગાવવા આવ્યો હોય તો આ ચોમાસામાં આપણે ભાઈ ખડ કઢાવીને થાકી ગયા. અને હજી ભાઈ કેટલો જ ઉગાવો ઉગે છે, કારણ કે પાણી ફરી વળ્યું હોય એમાં ખડનો કોઈ ખામી ન રહે. હું અને આ જો ભાઈ ટર્મરિયા આપણે છે વાવેલા, આ આખી લાઈન કરી હું ઓલા છે મકાન પાસે. આપણને પસંદ પડ્યા કે ભાઈ આનો શો બહુ સારો આવે છે અને આમ હોય તો ઝાડ આપણને દેખાવડું રળિયામણું લાગે છે. એટલે મેં અહીંયા આખી લાઈન કરી નાખી આ ઝાડની. અને આ ઝાડ તે ભાઈ હજી રોપ્યા તારા આવડા હતા, પણ આ જો ભાંળ મૂકી દીધા હાઈ ક્લાસ. હું એટલે ભાઈ આ ઝાડમાં આપણને એટલે જ આનંદ થાય કે આ થોડાક વાવવા છે મજા આવે. હું અને બાકી તો જો તુર બેસી ગઈ છે, તમને તુરે બતાવી દઉં. તુરનું ભાઈ રિઝલ્ટ બહુ સારું છે, આમાં કાંઈ કવા નથી કાંઈ નહીં. અને તુરની સિંગુએ હાઈ ક્લાસ છે. જુઓ હવે આવો ફાલ અને આ ભાઈ તુરે તે જુઓ મોટી આપણે વટોણા જેવી થાય હો આની. એટલે જુઓ આ છે ને આમાં કાંઈ એવો કોઈ આપણે દવા કે કાંઈ માર્યું નથી, પણ તોય આ એમનામ છે. અને અમુક સિંગ અત્યારે કોઈક વાંચી હોય એવું દેખાય છે, પણ બાકી આમ કાંઈ બીજો કવા લાગતો નથી કે ભાઈ દવા કાંઈ સાટવી પડે એવું મને લાગતું નથી. ને આપણે બને ત્યાં સુધી
સાંટવી નથી કોઈ જાતની, આમનામ જ તૈયાર કરવાની છે આ તુરને. અને આ તુરનો પાળો ઠેઠ સુધી લાગેલી છે, એટલે તુર ઘણી આપણે રોપેલી છે. એટલે તમે જોઈજો ભાઈ, બતાવો આમ તુરનો આખો ઠેઠ સુધી બહુ લાંબે સુધી છે. અને ભાઈ ઘઉં તે હવે 2 પાણ પી ગયા છે અને આ રીતના દેખાય છે, પણ ઘઉંમાં ખડ ઓછું છે, એટલું બધું કાંઈ છે નહીં. એટલે ઘઉંમાં તે કાંઈ કરવું નહીં પડે, પણ મોટું થાય એટલે થોડું થોડું વીણાવી લેવું. બાકી ઘઉં બહુ સરસ છે. અને ભાઈ ધાર્યું એ કરતાં રિઝલ્ટ ઘઉંમાં સારું છે. જોવો ભાઈ, મજા આવે એવા છે ને ઘઉં. અને ભાઈ ઘઉંમાં આપણે આ ઉપલું ખેતર છે, નીચે છે, તો નીચે ભાઈ 5 દિવસ પાછળ વવાના હતા, કારણ કે ત્યાં ભીનું હતું, ખેડાનું નહોતું. એટલે ત્યાં 5 દિવસ પાછળ વાવ્યા, પણ ન્યાય સારા ઉગી ગયા છે. અને અહીંયા હાઈ ક્લાસ ઉગી ગયા છે. એટલે ઘઉંમાં જોવા પણ હું નથી ભાઈ, જમાવટ છે. હું આ રીતનું છે. રીંગણી મરસી શિયાળા આપણે ચોમાસા વાળું તો છે જ, અને એના રીંગણા હાઈ ક્લાસ આવવા માંડ્યા છે. ગાજરે થોડાક મોટા થઈ ગયા. એટલે ભાઈ પછી આ શિયાળું આપણે બીજું વાવી દીધું, તો એમાં જુઓ ભાઈ આ વાલવડ છે, મૂળાની લાઈન થઈ ગઈ હાઈ ક્લાસ, મૂળાઈ ઉગી ગયા. અને ટમેટી રોપી છે, રીંગણી રોપી છે, કોબી ફુલેવર થોડું થોડું છે. પછી ભાઈ મેથીની ભાજી તો એ ઉગી ગઈ છે, એટલે મેથી હાઈ ક્લાસ થઈ જાય. અને આમાંય પાછા ગાજર છે, બીટ છે, અને આ બધું એટલેમાં વાવેલું છે, એટલે હાઈ ક્લાસ ઉગી ગયું છે. અને ભાઈ શિયાળામાં આપણને બધું બકાલું ઘરનું અને હાઈ ક્લાસ ખાવા મળે ભાઈ, તાજું દવા વગરનું. અને આ જુઓ ભાઈ, કોથમરી છે, આ વાટવાળી કોથમરી આપણે નોરતા પછી નાખી, એટલે આ રીતે હાઈ ક્લાસ થઈ ગઈ. પરાણે ઉગી ત્યારે ગરમીનો વરસાદ પડી ગયો હતો, પણ હાઈ ક્લાસ હવે ઉગી ગઈ છે. અને ભાઈ જો આ છે સંતરાનું ઝાડ, આ ચોમાસામાં વાવ્યું હતું, અને હવે નવી ફૂટ આવી ગઈ ને કોળી ગયું, એટલે હવે ઉપર છે ભાઈ. આ સંતરા એક આપણે જે બી વગરના આવે ને નાની જાતનું ફળ, આ ઈ ટાઈપના ભારેમાંથી સંતરા આવે એના છોડ છે. એટલે આ વાવ્યા છે, આની તમને માહિતી વ્યવસ્થિત આપશું પછી થોડાક મોટા થાય એટલે. અને હંધાય ફ્રૂટના ઝાડમાં ફળ આવે એ તમને બતાવતા રહેવું, અને જોતા રહેજો, આનંદ થાય. અને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, એટલે ભાઈ જમાવટ થતી રહે. અને અમે આવા નવા વિડીયો બનાવીને તમને બતાવતા રહીએ. એટલે ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં. આવજો, સીતારામ.